સંતોના મુખમાંથી શબ્દ નીકળ્યા, કૃપાનાથ અમે ભારત વર્ષમાંથી આવીએ છીએ. અને ભારતનું નામ સાંભળતા ભગવાન નારાયણની આંખોમાં હર્ષના આંસુ ભરાણ. ઓહો પરમહંસો, તમે ભારતમાંથી આવો છો. ભારત તો મારો દેશ છે, ભારત તો મારો દેશ છે, મને ભારત બહુ વહાલો છે. ભક્તો આપણે ભાગ્યશાળી છીએ, આપણે ભગવાનના દેશમાં, ભગવાનને વહાલા દેશમાં જન્મ પામ્યા છીએ. જોજો ભગવાનને વહાલા મટી ન જાય એને માટે ખૂબ ખટકો રાખશો. ભારત હોય તો ભારત હે. એક બહુ અદભુત પ્રસંગ મને યાદ આવે એટલે તમને કહું. રવિન્દ્રનાથ ટાગોર ભક્તો એકવાર ઇજિપ્ત દેશમાં ગયેલા અને ત્યાંની બે કન્યાઓએ રવિન્દ્રનાથ ટાગોરને એમ કીધું, આપ ભારતમાંથી આવો છો? તો કે હા, ભારતમાંથી આવું છું. તો અમે તો ભારતને બહુ પ્રેમ કરીએ છીએ. રવિન્દ્રનાથ ટાગોરના મનમાં વિચાર થયો, તમે ભારતને પ્રેમ કરો છો? હા, અમે બહુ ભારતને પ્રેમ કરીએ. કેમ ભારતને પ્રેમ કરો છો? અને ત્યારે કન્યાના મુખમાંથી શબ્દ નીકળ્યા, એક ભારતવાસી જનતા જેવી છે જે ભગવાનમાં પ્રેમ કરે છે, અને ભારતના વાસી ભગવાનમાં પ્રેમ કરે છે, માટે અમે ભારતને પ્રેમ કરીએ છીએ. કેટલા ભાગ્યશાળી ભક્તો, આપણે તો આ દેશને પ્રેમ કરીએ. આ દેશ જે નથી જોયો એવા લોકો પણ આ દેશને પ્રેમ કરે, એવી ધરતી પર ઠાકોરજી દયા કરીને આપણને માણસ બનાવ્યા છે. ચંદન હે जिस देश की मिट्टी, तपोभूमि हर गांव है, हर बाले देवी की प्रतिमा, जहां बच्चे बच्चे राम है. એ ધરતી પર ઠાકોર જન્મ આપ્યો છે. જોજો આ પવિત્ર ધરતી પર જન્મ ધારણ કરીને શરીરને અભડાવશો નહીં, અભડાવશો નહીં. પશ્ચિમના દેશનું અનુકરણ કરીને ભક્તો દારૂ, મીઠ, વ્યભિચાર જેવા કુકર્મોને આદર્શો નહીં, આદર્શો નહીં. કોઈ પ્રકારના વ્યસનની જન્મમાં સ્વીકારશો નહીં, આવવા નહીં દેશો. ભક્તો પવિત્ર ધરતી પર જન્મ આપ્યો છે તો પવિત્ર બનીને જીવશો. ભલા માણસ સારું કપડું માણસ ખરીદી આવે, 1000 રૂપિયા મીટર લેવો હોય અને એને સૂટ પેન્ટ કરીને સીવડાવીને પહેરે, એની અંદર ડાઘ ન પડે એનું અનુસંધાન રાખે. 1000 રૂપિયાનું મીટર છે, સમજાય? ડાઘ ન પડી જાય ક્યાંય. ક્યાંક ઉભો લીપમાં ઉભો તો આગો ઉભો રહે, રખે લીપનો પડદો અડી જાય અને કપડા પર ડાઘ ન પડે. ગાડીમાં બેઠો હોય તો નીચે રૂમાલથી સીટને સાફ રખે, ડાઘ નો. 1000 રૂપિયાનું મીટર કપડું લીધા પછી અનુસંધાન રાખ્યામાં ડાઘ ન પડે તો ભક્તો કરોડો દાન દેતા મોંઘો મનુષ્ય મન ખો મળતો નથી. આવો અણમોલ દે અને ભારત વર્ષમાં ઠાકોરજી આપ્યા પછી ભક્તો ડાઘ શું ધાબા મોટા મોટા પડી જાય, ધાબા પડી જાય. આમ તો અનુસંધાન ન રાખે તો આપણા જેવો કોણ પાગલ કહેવાય, કોણ પાગલ કહેવાય. માટે જો પાગલપણ આદર્શો નહીં. ઠાકોરજી મહેરબાની કરી અદ્ભુત મનુષ્ય શરીર આપ્યું, અદ્ભુત મનુષ્ય શરીર આપ્યું છે. ખૂબ ખટકો રાખજો. જિંદગીમાં કોઈ પ્રકારનું વ્યસન રાખશો નહીં, કોઈ કુટેવ રાખશો નહીં, કોઈ કુલક્ષણ રાખશો નહીં.